જય કિસાન। હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર આજે ખેડૂત, ખેતમજૂર અને ગામડાઓ ખૂબ દયનીય સ્થિતિમાં છે। એક તરફ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ખેતી અને ખેડૂતની ભયંકર ખરાબ હાલત થઈ છે। એક તરફ ખાતરોમાં લાઈન છે, મોંઘા બિયારણો, મોંઘી જંતુનાશક દવા, મોંઘી મજૂરી, અને એમ છતાંય પાકના સારા ભાવ મળતા નથી। કરદા પ્રથા થાય છે, માર્કેટમાં માલ વેચવા જાય તો કરદો કરવામાં આવે છે, ભાવ કાપી લેવામાં આવે છે। એવા સમયમાં ગુજરાતનો ખેડૂત લાચાર છે, ત્યારે આમ આદમી પાર્ટીએ બોટાદની અંદર કરદા પ્રથાની સામે આંદોલન શરૂ કર્યું, અને આ આંદોલનમાં આપણે સૌ જાણીએ છીએ કે નિર્દય સરકારે આ આંદોલનને કચડવાની કોશિશ કરી। ખેડૂતો ઉપર, બાળકો ઉપર, મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। આજે પણ કેટલાક ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો, ભાઈ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ જેવા અનેક આગેવાનો આજે પણ જેલમાં છે। અને એવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે, ગુજરાતના ખેડૂતોને એક સાથે જોડવા માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર કિસાન મહાપંચાયત કરવાની શરૂઆત કરી છે। સુદામડાની અંદર પહેલી મહાપંચાયત થઈ, ભવ્ય મહાપંચાયતમાં હજારો લોકો ઉમટી પડ્યા। ત્યારબાદ જામખંભાળિયાની અંદર, ગીર સોમનાથની અંદર, તાપીના સોનગઢની અંદર, આણંદ જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર, આ અનેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે જે કિસાન મહાપંચાયતો થઈ રહી છે, એની આગલી કડીમાં અમરેલી ખાતે આગામી 7 તારીખે રવિવારના રોજ 3 વાગે સિનિયર સિટીઝન પાર્ક અમરેલીની અંદર એક ભવ્ય કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। આ કિસાન મહાપંચાયતમાં આસપાસના વિસ્તારના તમામ અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ તમામ જિલ્લાના ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં પહોંચવા માટે આહવાન છે। આવો સાથે મળી અને ગુજરાતના ખેડૂતોનો અવાજને બુલંદ કરીએ, ગુજરાતના ખેડૂતોને નવો અવાજ આપવાનું કામ કરીએ, અને સત્તામાં બેઠેલી સરકાર જે છે એના કાન ખોલવાનું કામ કરીએ। આપ સૌને આ કિસાન મહાપંચાયતમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે। જય જવાન, જય કિસાન।